આજે તો બીજ તો તે માટે આપણે બટેટાની ફરાળ અને ચેવડો બનાવવાનો છે. તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ. તે માટે આપણે પહેલા ઝીણા કાપેલા ટમેટા, મરચાં અને ધાણા સરસ મજાના સુધારી લેવાના છે. પછી થોડાક આખા મરચાં તળવા માટે લઈ લીધા મોરા. પછી આપણે બટેટા સરસ મજાના પેલા બાફી લીધા હતા, તેને ફોલે અને નાના નાના ટુકડા કરી લીધા. પછી તો આપણે થોડાક ચેવડામાં નાખવા માટે બી પણ લઈ લીધા. હવે તેલ મૂકી દઈએ થવા માટે. તેલ સરસ મજાનું આવી જાય એટલે તેમાં આપણે બીને સરસ મજાના તળી લેવાના છે. ફ્રેન્ડ, થોડીક જ વારમાં આપણા સરસ મજાના બી તરાઈ ગયા છે. ચાલો તેને બહાર કાઢી લઈએ અને હવે તેમાં આપણે ચેવડો પણ તરી લઈએ. ચેવડો આપણે નાખી દીધો બટેટાનો. હવે તેને આપણે સરસ મજાનો તરી લઈએ. હવે આપણો ચેવડો તરાઈ જાય પછી આપણે મીઠા લીમડાના પાન પણ તરી લઈએ ચેવડામાં નાખવા માટે અને ફરાળમાં નાખવા બંને માટે. પછી આપણે લઈ લીધા મરચાં. મરચાં પણ આપણા સરસ મજાના તરાઈ ગયા છે. તો ચાલો ફરાળ બનાવવાનું ચાલુ કરીએ. તો આપણે તેલ, થોડુંક જીરું, હિંગ, મરચાં અને ટમેટા ઉમેરી દીધા અને હવે સરસ મજાનું મિક્સ કરી લઈએ. હવે આપણા થોડીક વારમાં ટમેટા પાકે તેની રાહ જોઈએ. આપણા ટમેટા સરસ મજાના પાકી ગયા છે. હવે તેમાં આપણે બધા બટેટા ઉમેરી દઈએ. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર નાખી અને સરસ મજાનું મિક્સ કરી લઈએ. થોડીક જ વારમાં જો આપણે ફરાળ સરસ મજાની બનીને તૈયાર થઈ ગઈ છે. તો તેમાં આપણે ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી દઈએ અને મીઠા લીમડાના પાન તરીને રાખ્યા હતા તે પણ આપણે થોડાક ઉમેરી દઈએ. પછી ચાલો ચેવડો બનાવવાની તૈયારી કરીએ. તો આપણે પેલા ચેવડામાં મીઠા લીમડાના પાન, બી અને ચેવડો ત્રણેય લઈ લીધું હતું. તેમાં થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું, ચટણી અને દળેલી ખાંડ ઉમેરી દીધી અને સરસ મજાનું મિક્સ કરી લીધું. હવે જો આપણો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ. તો ચાલો હવે આપણે ડીશ સર્વ કરીએ. તો અમારા બટેટાની ફરાળ અને ચેવડાની રેસીપી તમને કેવી લાગી? સારી લાગી તો લાઈક, શેર ને કોમેન્ટ કરો અને અમારા પેજમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. બાય બાય.